નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે આપણે શીખીશું ગુજરાતી વ્યાકરણ. ધાતુ પ્રત્યય. હવે ધાતુ પ્રત્યય એટલે શું? કોઈ પણ વાક્ય હોય આપણે શીખીએ છીએ પહેલા સૌથી પહેલા ક ખ ગ જ 12 અક્ષર ABCD શીખીએ છીએ. એક છૂટા શબ્દો હોય છે અને આ બધા શબ્દો એક વાક્યમાં પરિણમે છે. જેમ કે આપણે કોઈ ક્રિયા છે, પ્રતિક્રિયા છે કે કંઈ પણ બોલવામાં આપણે આ તમામ શબ્દો છે એનો વાક્યોમાં સમાવીને એક આખું વાક્ય બનાવી તેનો ઉપયોગ કરીએ છીએ. તો આવા વાક્યો બનાવવામાં કેટલી ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને એ પ્રમાણે જે વાક્યો બનતા હોય છે ત્યાં આ ધાતુ પ્રત્યય લગાડવામાં આવે છે કે જે આવી ક્રિયાઓનો નિર્દેશ કરે છે. પ્રક્રિયા થાય છે એને સૂચવે છે. તો એને લગતો વિષય છે, શીખીશું. ચલો કેટલીક પ્રવૃત્તિથી ધાતુ પ્રત્યય. પહેલા તો ધાતુ પ્રત્યય શીખીશું એ પરિસ્થિતિ પ્રમાણે કે કેવી પરિસ્થિતિ હોય તો કેવા પ્રમાણે વાક્યો આપણે બોલીએ છીએ અને ક્યાં આ ધાતુ પ્રત્યયને લગાડીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે ક્રિયાની. ક્રિયા. હવે અહીંયા મેં કેટલાક વાક્યો લખ્યા છે એ જોઈને તમને ઉદાહરણથી આપોઆપ સમજમાં આવશે કે ક્રિયા ક્યાં થઈ છે અને ક્યાં નથી થઈ. ગીતા બગીચામાં છે. બીજું વાક્ય છે ગીતા બગીચામાં રમે છે. એના પછીનું વાક્ય છે શિક્ષક વર્ગમાં છે અને એના પછીનું વાક્ય છે વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. ધ્યાનથી જુઓ, તમને દેખાશે વાક્યોમાં ક્રિયા ક્યાં થઈ છે અને બતાવે છે. તો તમને દેખાશે કે ધાતુ પ્રત્યયનો ઉપયોગ ક્યાં થયો છે. તો પહેલું છે ગીતા બગીચામાં છે. બગીચામાં છે, શું કરે છે એની ખબર નથી. એવું કહ્યું છે કે ગીતા બગીચામાં છે. પણ બીજું વાક્ય જુઓ એના પછી તરત કે ગીતા બગીચામાં રમે છે. શું કરે છે? રમે છે. તો રમે છે એ ક્રિયા થઈ. તો રમે છે એ ધાતુ પ્રત્યય ત્યાં લાગ્યો કે ગીતા બગીચામાં તો છે એ વાક્ય છે, પણ પહેલા વાક્યથી કોઈ એવો નિર્દેશ નથી થતો કે બગીચામાં છે શું કરે છે. પણ આ રમે શબ્દ લગાડવાથી આપણને તરત ઓળખ થઈ ગઈ કે ગીતા બગીચામાં રમે છે. તો આ રમે લગાડ્યું એટલે એનો મતલબ કે એ ક્રિયા દર્શાવે છે એ ધાતુ પ્રત્યય લાગ્યો ત્યારે આપણને ખબર પડે કે ગીતા બગીચામાં રમે છે. તમને પરીક્ષામાં પૂછાય કે વાક્ય છે એમાં ધાતુ પ્રત્યય ક્રિયા ધાતુ પ્રત્યય બતાવો, તો ક્રિયા ક્યાંથી બતાવો. વાક્ય જોઈને તમને ખબર પડે કે આ જે વાક્ય છે બીજા નંબરનું એમાં ક્રિયા થઈ, એમાં ધાતુ પ્રત્યય લાગ્યો. એના પછી વાક્ય છે શિક્ષક વર્ગમાં છે. શિક્ષક વર્ગમાં તો છે પણ શું થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી. સ્થિતિ બતાવી છે કે શિક્ષક વર્ગમાં છે. ક્યાં છે? તો વર્ગમાં. પણ ક્રિયા કોઈ બતાવી નથી. પણ એના પછીનું વાક્ય છે કે વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. જો હવે આવડી ગયું તમને. ક્યાં છે? કઈ ક્રિયા છે? એટલે ભણવાની. વિદ્યાર્થીઓ વર્ગમાં શું કરી રહ્યા છે? કઈ ક્રિયા કરી રહ્યા છે? તો ભણવાની. તો ભણે શબ્દ લાગ્યો ત્યાં ક્રિયા થઈ. હવે સમજ પડી ગઈ હશે. આવા ઘણા બધા વાક્યો છે કે જેનાથી આપણે ક્રિયા કરી રહ્યા છે એની આપણે સમજ મેળવીએ છીએ અથવા તો આપણે બતાવીએ છીએ. લોકો ભેગા મળીને ગરબા ગાઈ રહ્યા છે. ગરબા ગાઈ રહ્યા છે તો ક્રિયા થઈ. હું રસ્તા પર ચાલી રહ્યો છું. તો ચાલવું છે એ ક્રિયાનો નિર્દેશ કરે છે. આવી ઘણા બધા વાક્ય રચનાઓ છે કે જેમાં ક્રિયાનો ઉપયોગ થાય છે. ક્રિયા ધાતુ પ્રત્યય લાગે છે. બીજી વાત કરીએ થોડી ડિટેલમાં કે જ્યારે આપણે વ્યક્તિ કે વસ્તુના હોવા કે ન હોવાની વાત કરીએ છીએ ત્યારે તેને સ્થિતિ કહેવાય છે. ફરીથી એ સ્થિતિ. હવે સ્થિતિ ધાતુ પ્રત્યયની વાત કરીએ. સ્થિતિ ક્યારે લાગે? તો ક્રિયાની સમજ પડી ગઈ કે ક્રિયા ધાતુ પ્રત્યય લાગે છે. વાક્યમાં દેખાઈ આવે છે ભણવું, રમવું, કૂદવું, ગાવું, ગરબા ગાવા, વાંચન કરવું, ટીવી જોવું. તો આ બધી ક્રિયાઓ થઈ. આપણે વાક્યમાં એ ધાતુ પ્રત્યય લગાડીએ છીએ અને આપણે સામેવાળાને સમજ મેળવીએ છીએ અથવા તો આપણે બતાવીએ છીએ બોલીને કે આ ક્રિયા થઈ રહી છે કે થઈ ગઈ છે. તો ક્રિયાને ધાતુ પ્રત્યય લાગ્યો. હવે વાત કરીએ સ્થિતિ. તો કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ એ હોવા કે ન હોવાનો નિર્દેશ કરે એવા વાક્યોમાં આ જે સ્થિતિનો ધાતુ પ્રત્યય લાગે છે. હવે સ્થિતિનો ધાતુ પ્રત્યય કયું એવા તો તમે અસંખ્ય વાક્યો તમારા રોજના રૂટીનમાં બોલતા હશો કે જે ક્રિયાનો પણ નિર્દેશ કરે છે. હું રોટલા બનાવું છું, હું રસોઈ બનાવું છું,
હું દોડી રહી છું. તો આ બધું છે એ ક્રિયા, દોડવું, રોટલા બનાવવા, રસોઈ બનાવવી, તો ક્રિયાઓ થઈ. ક્રિયા ધાતુ પ્રત્યય લાગ્યો, તમને ત્યાં સમજ પડી. હવે સ્થિતિ બતાવી છે કે સ્થિતિ એટલે પરિસ્થિતિ એ વ્યક્તિને હોવાનો કે ન હોવાનો એ વાક્યો દ્વારા આપણને ખ્યાલ મળે છે. એવા વાક્યો કયા કે સ્થિતિ દર્શાવતા હોય તો કે અહીંયાથી 10 કિલોમીટર ત્યાં પહાડ આવેલો છે, તો પહાડની ત્યાં સ્થિતિ બતાવે છે. સૂરજ પૂર્વમાં ઉગે છે, તો પૂર્વ છે એની સ્થિતિ બતાવે છે. આ છોડીને માં નથી, એને માં નથી એની સ્થિતિ બતાવે છે. કુટુંબમાં 4 સભ્યો છે, તો 4 સભ્યો એ શું બતાવે છે? સ્થિતિ. કુટુંબના સભ્યો છે કેટલા? તો 4. ખાધે પીધે સુખી ઘરના છું, તો ખાધે પીધે સુખી ઘરના, સુખી ઘર એમની સ્થિતિ બતાવે છે. તો આવા ઘણા બધા વાક્યો છે કે જેમાં વ્યક્તિની કે વસ્તુની સ્થિતિ છે એ સ્થિતિ દર્શાવે છે. પુસ્તક ટેબલ પર પડી છે, પુસ્તક હાલ ટેબલ ઉપર છે એની સ્થિતિ બતાવે છે. તો આવા સ્થિતિ ધરાવનાર વાક્યો છે તો એને સ્થિતિ ક્રિયાપદ લાગે. વાક્યો જોઈએ ઉદાહરણમાં. પોપટ પિંજરામાં છે, તો પિંજરામાં છે એની સ્થિતિ છે. પપ્પુ પાસે પેન નથી, નિબંધની નોટો ખાનામાં છે. આ છોડીને માં નથી, દવાખાનું પાંજરાપોળ જેવું હશે. જો શોધો તમે જાતે કે સ્થિતિ કયા શબ્દોમાં દેખાઈ આવે છે. તો પોપટની સ્થિતિ પિંજરામાં છે. પિંજરા શબ્દ ઉપયોગ કર્યો છે એટલે ખબર પડે કે પોપટ ક્યાં છે? પિંજરામાં. એની સ્થિતિ હાલ શું છે? તો કે હાલ પિંજરામાં છે, આઝાદ નથી. પપ્પુ પાસે પેન નથી, આ પેન નથી એ શબ્દ શું છે? એની સ્થિતિ દર્શાવે છે. નિબંધની નોટો છે પણ ક્યાં છે? તો ખાનામાં. આ ખાનામાં શબ્દ આવ્યો એની સ્થિતિ બતાવે છે. આ છોડીની માં નથી, માં નથી એવું છે એટલે માં નથી એ શબ્દ એની સ્થિતિ બતાવે છે. દવાખાનું કેવું લાગે છે? પાંજરાપોળ જેવું હશે. તો આ પાંજરાપોળ શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યાં આ દવાખાનાની સ્થિતિ બતાવે છે કે દવાખાનું કેવું હશે? પાંજરાપોળ જેવું હશે. તો આ છે સ્થિતિ અને ક્રિયાવાચક શબ્દો. આગળ આપણે જોઈએ કે વ્યક્તિ કે કોઈ એક જ સ્થિતિમાં હોય અને તેનાથી બીજી સ્થિતિમાં પરિવર્તન પામે તેને વ્યાકરણની ભાષામાં સ્થિત્યાંતરણ કહેવાય. ફરીથી, વ્યક્તિ કોઈ સ્થિતિમાં હોય અને એ બીજી સ્થિતિમાં નિર્માણ પામે તો તેને સ્થિત્યાંતરણ કહેવાય. જેમ કે હું આ સાઈડમાં હતી, મારી કઈ બાજુ? જમણી બાજુમાં. જમણીથી હું ડાબી બાજુમાં આવી તો શું થયું? મારું સ્થિત્યાંતરણ. બસ છે, બસ હાલ ઊભેલી છે પણ બસ થોડી વાર પછી એ ચાલુ થવા માંડે અને બસ એ દોડવા માંડે રસ્તા પર, તો એ બસનું શું થયું? સ્થિત્યાંતરણ. ઊભી રહી હતી એ ઝડપથી પછી ગતિ પકડી. ટ્રેન ઊભી રહી હતી અને 5 મિનિટમાં જ એ ટ્રેન ચાલતી થઈ ગઈ કે દોડતી થઈ ગઈ. તો ત્યારે એવી પરિસ્થિતિમાં વાક્યો ઉમેરાય અને એમાં કોઈ શબ્દો ઉમેરાય ત્યારે એ સ્થિત્યાંતરણના વાક્યો કહેવાય. અહીંયા જોઈએ આપણે કે એમાં સ્થિત્યાંતરના વાક્યોમાં 2 પ્રકારના હોય. 2 પ્રકારના વાક્યો. કયા કયા વાક્યો? જો વાક્યો બોલીએ છીએ એમાં પણ ફરક પડે છે. ભાઈ ઓફિસે ગયો, ઓફિસ ગયો એની સ્થિતિ ગઈ, એ ઘરમાં હતો પછી ઓફિસ ગયો. સૂરજ આથમ્યો, રાજેશ કૂદ્યો, ફોન ઉછળ્યો, મોહન અંધારામાં ડરી ગયો. તો આ બધું સ્થિત્યાંતર. અંધારું હતું પણ ડરી ગયો એ સ્થિત્યાંતર થયું. હું ચાલતી ચાલતી હવે બસમાં જઈને બેસીશ, તો હું ચાલતી ચાલતી જઈ રહી છું હાલ પણ થોડા સમય પછી બસમાં બેસીશ, તો એ શું થયું? સ્થિત્યાંતર. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવું એટલે વ્યાકરણની ભાષામાં એને સ્થિત્યાંતરણ કહેવાય. હવે એના પણ 2 પ્રકાર છે. એક કે જે ક્રિયા કહેવાય અને બીજું એ પ્રક્રિયા કહેવાય. ક્રિયા છે એ આપણે કરીએ છીએ, એ આપણા હાથમાં હોય છે, જાણી જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. જ્યારે પ્રક્રિયા છે એ આપોઆપ થઈ જાય છે, એની ઉપર આપણો કોઈ પણ હક કે કંટ્રોલ હોતો નથી. સૂરજ ઉગે છે અને સૂરજ આથમે છે એ પ્રક્રિયા છે. કે સૂરજને આવું ના કહેવાય કે ભાઈ રહેવા દે 5 મિનિટ પછી ઊંઘશે, તો શું થાય? એ આપણા હાથમાં નથી. એ સૂરજ એના સમય ઉગશે જ, પૂર્વમાંથી જ ઉગશે અને એ પશ્ચિમમાં એના સમય પ્રમાણે આથમશે. તો એ છે પ્રક્રિયા. જ્યારે ઓફિસમાં જવું
ટેબલ પર કઈ વસ્તુ મૂકવું, તો આ બધું છે એ ક્રિયા છે, એ આપણે ઈરાદાપૂર્વક જાણી જોઈને કરીએ છીએ. રાજેશ કૂદ્યો તો એનું મન થયું હતું કૂદવાનું અને કૂદી ગયો, તો એ એના ઈરાદા અને એની જાણી જોઈને કરેલી પ્રવૃત્તિ છે. એટલે સ્થિત્યાંતરના પણ બે પ્રકાર છે, ક્રિયા અને બીજું છે પ્રક્રિયા. આમાંથી જો આપણે ક્રિયા અને પ્રક્રિયામાં ઓળખીએ કે આમાંથી ક્રિયા કઈ થઈ અને પ્રક્રિયા કઈ થઈ, તો ઓફિસે ગયો, આ ઓફિસે ગયો એની ક્રિયા છે, પણ આ સૂરજ આથમ્યો એ શું છે? પ્રક્રિયા. કુદરતી રીતે થાય છે, આપણે કરતા નથી. રાજેશ કૂદ્યો તો એ ક્રિયા છે, એ જાતે કૂદ્યો છે, એનું ઈચ્છા થઈને કૂદી ગયો, તો એ ક્રિયા છે, એના હાથમાં છે. બોલ ઉછળ્યો, બોલ ઉછળે પછી કે ના કેમ ઊભો રહે અથવા હવા મારે તો એ નહીં રહે, ઉછળશે અને પડશે, એટલે એ શું થઈ? પ્રક્રિયા. એ આપણા હાથમાં નથી. મોહન અંધારામાં ડરી ગયો, બોલો શું થશે આમ? તો એ ડરી ગયો, એના હાથમાં હતું, એ ના ડરે તો? ડરવાની ક્રિયા હોય, આપણા ડર ઉપર આપણે વિજય મેળવીએ અથવા તો આપણા ડરને આપણે કાબૂમાં રાખીએ તો અંધારામાં ડર ના પણ લાગે. એટલે આ ડરવાની ક્રિયા પણ આપણા હાથમાં છે, એટલે એ શું થઈ? ક્રિયા. ટૂંકમાં કુદરતી જે પ્રવૃત્તિ જાણી જોઈને ન થાય અને કુદરતી રીતે થાય ત્યારે તેને પ્રક્રિયા કહેવાય. કુદરત કરે છે, કુદરતી રીતે જ થાય છે ત્યારે તે પ્રક્રિયા થઈ, અને જે પ્રવૃત્તિ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે તેને કહેવાય છે ક્રિયા. એટલે ક્રિયા આપણા હાથમાં છે. ચાલવું, દોડવું, કૂદવું, ગાવું, બોલવું જોર જોરથી, હે ને, બસમાં બેસવું કે સાયકલ ચલાવવું, રસોઈ બનાવવી, આવી ઘણી બધી ક્રિયાઓ છે કે જે આપણે કરીએ છીએ, આપણા હાથમાં હોય છે. પરંતુ તાવ આવવો, પેટમાં દુખવું, સૂરજનું આથમવું, પહાડ પરથી નીચે પડવું શું થયું? ક્રિયા છે કે પ્રક્રિયા? ક્રિયા થઈ, કારણ કે એ આપણા હાથમાં છે. ઉપર ચડીને કૂદ્યા ના હોત તો આપણે કરીએ છીએ એ બધી ક્રિયાઓ અને કુદરત દ્વારા થાય છે એ બધી પ્રક્રિયાઓ. જોઈએ ક્રિયાત્મક વાક્યોમાં શું થાય? તો ઉછેરવું, ચાકરી, બાએ યમુનાને ઉછેરી, તો ઉછેરવું એના હાથમાં હતું, ભલે એ કોઈ બીજાની દીકરી હોય પણ ઉછેરવું એટલે ઉછેરવું પણ ક્રિયા થઈ. ચાકરી કરવી, લાડ લડાવવા, વખાણ કરવા, વિરોધ કરવો, લૂછવું, આંસુ લૂછ્યા, મેં આના આંસુ લૂછ્યા, એ લૂછવું આપણા હાથમાં તો આપણે તેને લૂછવા રહેવા તો મનના પણ થાય અને લાગણીથી પણ થાય પણ કરવું તો ક્રિયા થાય. ધ્રુવ, તો બધી ક્રિયાઓ કે જે આપણે કરીએ છીએ અને આ ક્રિયાપદો છે ક્રિયા અને પ્રક્રિયા દર્શાવે છે. પ્રક્રિયાત્મક વાક્યો, પ્રક્રિયાની વાત કરીએ કુદરતી રીતે થાય છે, એમાં જળજળિયા આવવા, આંખમાંથી આંસુ આવી જાય, આપણા હાથમાં નથી. કોઈ મોટેથી આપણને વઢે કે કોઈ માર્યું હોય તો એ પ્રક્રિયા છે કે એનાથી દુઃખ લાગે, અમુક જે શરીરમાં છે એ પ્રક્રિયા થાય અને એના લીધે આંસુ આવે, જળજળિયા આંખોમાં આવી જાય, તો એ લાગણીની નિશાની છે એ આપોઆપ થાય છે આપણામાં. દશા બદલવી એ પણ આપણા હાથમાં નથી. સારું થવું, મોટા થવું, ઊંઘ આવવી, પછી કંઠ ભરાઈ આવવો, આ બધું છે એ આપોઆપ થઈ જાય છે, એ આપણા હાથમાં હોતું નથી. કંઠ ભરાઈ લઈએ, રડું રડું થતા હોય તો એ આપોઆપ કુદરતી રીતે પ્રક્રિયા છે. સાથે સાથે આ સારું થવું, મોટા થઈ ગયા એમ નથી થવું, અંદર રોજ પ્રાર્થના કરીએ ભગવાન મોટા નથી થવું તો ના થઈ ગયા, થવાના જ છે, કારણ કે વૃદ્ધિ અને વિકાસ એ કુદરતી પરિબળો છે, એના પર કોઈનો કંટ્રોલ નથી. એટલે આશા રાખું છું તમને અહીંયા સમજ પડી હશે. ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ આ ધાતુ પ્રત્યયો છે કે જે વ્યાકરણમાં એ કોઈ પણ વાક્ય જ્યારે તમે બોલો ત્યારે આ તમામ પ્રત્યયો લાગવાથી માનવીની ક્રિયાઓ, પ્રક્રિયા અને સ્થિતિનો નિર્દેશ થાય છે. અને આ જે શબ્દો લગાડવામાં આવે છે એને ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિના નામથી ઓળખીએ છીએ આપણે, અને તેને ધાતુ પ્રત્યયો કહેવામાં આવે છે. હવે કાળ અવસ્થા જે આપણે કોષ્ટક દ્વારા સમજીશું. હવે તમને ખબર છે કે કાળ 3 કાળ હોય. એક આપણો વર્તમાન જે હાલ આપણે જીવીએ છીએ,
ભવિષ્યકાળ જે ઘટના બનવાની છે અને ભૂતકાળ જે ઘટના બની ગઈ છે. આવા 3 પ્રકારના વાક્યો હોય કે જે વાક્ય રચનાનો ઘણીવાર આપણે ઘણી બધા પ્રયોગ કરતા હોઈએ છીએ. એટલે આ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ એને કાળને લગતા પણ એકવચન, બહુવચન હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો એ પ્રમાણે આ કોષ્ટક બનાવેલા છે. આના ઘણા બધા વાક્યો બનતા હોય છે જે તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટીમાં આવેલા છે અને તમારે એને બનાવવાના છે. કોષ્ટકને સમજૂતી મેળવીએ તો વર્તમાન કાળ એકવચન અને વર્તમાન કાળ બહુવચન. તો વર્તમાન કાળમાં પ્રથમ પુરુષ કે બીજો પુરુષ કે ત્રીજો પુરુષ હોય પણ એ એકવચન હોય ત્યારે હું, તું અને તે થાય. હવે હું એટલે અહીંયા વાક્ય જો લખું છું તો એકલો જ વ્યક્તિ છે, લખે છે, બહુ બધા નથી, એક જ વ્યક્તિ છે. તો એક વચનમાં લખું છું, લખે છે કે લખે છે, તું લખે છે કે સામે ત્રીજો પુરુષ હોય તો તે લખે છે. તો એક વચનમાં લખું છું, લખે છે કે લખે છે એટલે કે હું, તું અને તેનો મતલબ એ રીતે વાક્ય બને. એ રીતે બહુવચનમાં તો અમે, આપણે, તમે અને તેઓ એટલે ઈ, એ, ઓ આવા પ્રત્યયો લાગે, લખીએ છીએ, લખો છો અને લખે છે. એવું જ આપણે ભવિષ્યકાળની વાત કરીએ જે બનવાનું છે એમાં પણ એકવચન અને બહુવચન હોય તેમાં પણ હું, તું અને તે એ કોમન જ છે કે એક વચનમાં હું, તું અને તે લાગે અને બહુવચનમાં અમે, આપણે, તમે અને તેઓ લાગે. તો એમાં પણ હું ભવિષ્યકાળ ત્યાં જો અહીંયા છે ત્યાં ઉ, એ અને એ પ્રત્યય લાગે. એવી રીતે ઈ, ઓ એ પ્રત્યય લાગે, લખે છે, તેઓ. એવી રીતે હાલ વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. ભવિષ્યમાં લખીશ, ઈશ પ્રત્યય લાગે. તે ભવિષ્યમાં લખશે. હું ભવિષ્યમાં મારા નામે પુસ્તક લખીશ, હું મારી નવલિકા લખીશ કે હું આ ગાયનો નિબંધ લખીને કાલે બતાવીશ. તો ઈશ લાગે, લખશે. તો આ ભવિષ્યકાળ થયું એકવચન. જ્યારે બહુવચનમાં લખીશું, લખશો, લખશે એટલે આ બહુવચનના પ્રત્યયો છે કે જે ભવિષ્યમાં થતી ક્રિયા દર્શાવે છે. અહીંયા ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં પણ એકવચનમાં એક હું, તું અને તે. અહીંયા સ્ત્રી, પુરુષ અને મિશ્ર એટલે એ 3 પ્રકારે ઉપયોગ થાય. તો હું, તું, તે અને એમાં પણ બહુવચનમાં અમે, તમે અને તેઓ. હવે ભૂતકાળમાં અક્રમક હોય અને સક્રમક. અક્રમક એટલે કે જે ક્રિયાપદ કર્મ લઈ ન શકે તે, અને સક્રમક એટલે જે ક્રિયાપદ કર્મ લઈને આવે, કર્મ લઈ શકે તે કહેવાય. એટલે ભૂતકાળના બે એમાં સેમ જ છે, હું, તું અને તે. બહુવચનમાં અમે, તમે અને તેઓ. એ પણ એ લાગશે. હું દોડ્યો, હું દોડી, તે દોડ્યો, તે દોડી, તે દોડ્યો, દોડી, દોડ્યું. હું દોડ્યો, હું દોડી એટલે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. સ્ત્રી હોય ત્યાં દોડી અને પુરુષ હોય ત્યાં દોડ્યો. તું દોડ્યો, ઓ થાય છે, ઓ પ્રત્યય લાગે, તું દોડી. અહીંયા પણ તે દોડ્યો, તે દોડી અને મિશ્રમાં તે દોડ્યું. ગલુડિયું હોય તો ગલુડિયું, તો એને આપણે મિશ્રમાં ઉમેરીએ. સેમ એવી રીતે અમે દોડ્યા, તમે, અમે દોડ્યા અને દોડ્યા એટલે કે સ્ત્રીઓ હોય ત્યાં દોડી શબ્દ વપરાય. અહીંયા શું સક્રમકમાં જો આગળ મેં, તે અને તેણે એમાં ઓ, ઈ, ઉ એ પ્રત્યય લાગે એટલે કે તે કાગળ લખ્યું અથવા તો લખી દીધું છે. મેં કાગળ લખી દીધું, મેં લખ્યું હતું, મેં લખી દીધું. તો આ લખ્યો, લખી, લખ્યું એ શબ્દ ભૂતકાળમાં આવે. બહુવચનમાં પણ એવી જ રીતે કે અમે કાગળ લખ્યું કે અમે તેણીને કાગળ લખી દીધો, તમે લખ્યું, લખી. આ શબ્દ છે અમે, તમે, તેઓ એ બહુવચનમાં ઉપયોગ થાય. અને આને લગતા ઘણા બધા જે વાક્યો છે એ ક્રિયામાં લેવાય. તમે તમારી પાઠ્યપુસ્તકમાં, તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા બધી એવી પ્રવૃત્તિ છે કે જેના થકી તમને આ કોષ્ટકના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના વાક્યોની સમજ પડશે. અને એના સિવાય તમે પણ મૌલિકતાથી વિચારીને આવા ઘણા બધા વાક્યો છે એ ઉપયોગમાં લઈ શકો છો અને બનાવી શકો છો. તો એનો ટ્રાય ચોક્કસ કરજો, તો વધારે સરળતાથી સમજાશે. આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.